કશ્મી ઘનશ્યામભાઈ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। આજે હું તમને પર્યાવરણ વિશે કહીશ। તમે મારી આ વાતને શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। केवल स्टेटस पर ही नहीं जमीन पर भी पेड़ लगाए। केवल स्टेटस पर ही नहीं जमीन पर भी पेड़ लगाए। कैसे बचेगा पर्यावरण, करे इसकी पहल और हाल में बचाना होगा। पृथ्वी, वन और जल तभी सुरक्षित होगा हमारा आने वाला कल। બે પરિવારોથી સિંચાયેલી મહેતા કશ્મીના આપ સર્વને નમસ્કાર। એક પરિવારની તો ખબર પડી કે આપણા માતા, પિતા, ભાઈ અને બહેન। તો આવો બીજો પરિવાર કયો છે? તો આ બીજો પરિવાર છે આપણું પર્યાવરણ। પર્યાવરણના દરેક તત્વને કારણે જ આપણે જીવીએ છીએ। આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે। આ પંચમહાભૂતો કોના અંશ છે? પર્યાવરણના જ અંશ છે ને। આ સૃષ્ટિ પરનો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જીવ પર્યાવરણનો જ અંશ છે। આપણે પર્યાવરણને બચાવીએ એટલે આપણે આપણી જાતને બચાવીએ છીએ। આપણે તેને બચાવીએ એટલે આપણે આપણી માનવ જાતને બચાવીએ છીએ। હોસ્પિટલમાં થોડી ક્ષણ ઓક્સિજન આપનાર ડૉક્ટરને તો આપણે ભગવાન કહીએ છીએ। હોસ્પિટલમાં થોડી ક્ષણ ઓક્સિજન આપનાર ડૉક્ટરને તો આપણે ભગવાન કહીએ છીએ। પણ આખી જિંદગી આ મફત ઓક્સિજન આપનાર વૃક્ષની તો આપણે કિંમત જ નથી કરતા, ખરું ને? જુઓ ને, હમણાં જ કોરોના કાળ ગયો છે। ઓક્સિજનના બાટલાઓની કાળી બજાર થવા લાગી હતી। આપણે એક વોટ આપીને મદમસ્ત સરકાર તો બનાવી લીધી છે, પણ હવે એક વૃક્ષ વાવીને આપણું પર્યાવરણને, આપણા પરિવારને મજબૂત બનાવીએ। આપણે એવા છીએ, વૃક્ષો કાપીએ, તેમાંથી કાગળ બનાવીએ અને તેમાં લખીએ વૃક્ષો બચાવો, સેવ ટ્રીઝ। આવું કહેવું ખૂબ હાસ્યપ્રદ અને ગંભીર બાબત છે કે આ આપણે આવું કરી રહ્યા છીએ। જેને પોતાનું વાહન છાયડામાં રાખવાનો શોખ હોય ને તેને વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ। જેને પોતાનું વાહન છાયડામાં રાખવાનો શોખ હોય ને તેને વૃક્ષ વાવવાનો પણ શોખ રાખવો જોઈએ। જો અત્યાર સુધીમાં ઘણા બધા વૃક્ષો વાવ્યા હોત ને તો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાવું ના પડેત। જો અત્યાર સુધીમાં ઘણા બધા વૃક્ષો વાવ્યા હોત તો આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાવું ના પડેત। ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર એક ફોટો અપલોડ કરતા એક વૃક્ષ અપલોડ કરી જુઓ ને, વાદળાઓનું ટોળું આવશે લાઈક કરવા અને કોમેન્ટ સ્વરૂપે વરસાદ આપીને જશે અને આ પૃથ્વી પર વધારે હરિયાળી થઈ જશે। જો પર્યાવરણ નહીં રહે તો આપણે પણ નહીં રહીએ। જો તે નહીં રહે તો આપણે પણ નહીં રહીએ। તેને બચાવીને આપણે કોઈ મોટો ઉપકાર નથી કરતા। તેને બચાવીને આપણે કોઈ મોટો ઉપકાર નથી કરતા। ઘણા વિશેષજ્ઞો કહે છે કે જ્યારે ધરતી પરનું છેલ્લું વૃક્ષ પણ બળી જશે ને ત્યારે છેલ્લી હવા પણ ઝેરીલી થઈ જશે। તો મારી તમને એક વિનંતી છે કે તમે આ જે કુદરતી સંસાધનો છે ને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો। આપણે આ દેશને વિકસિત બનાવવાનો છે, પણ વિકસિત બનાવવાની હરોળમાં તેની હરિયાળી ન ભૂલી જવી જોઈએ, કારણ કે તે હકીકત છે। પહેલાંના સમયમાં આપણે ક્યારેય પણ બહાર જઈએ ને ત્યારે આપણને હવા અને પાણી ફ્રીમાં મળતું હતું અને અત્યારે ક્યાંય પણ બહાર જઈએ ત્યારે આપણે પૈસા દઈને એક પાણીની બોટલ ખરીદીએ છીએ। પાણીની બોટલ પૈસા દઈને તો ખરીદીએ છીએ, પણ સાથે સાથે પ્લાસ્ટિકને ખરીદીએ છીએ। પ્લાસ્ટિક એ જમીનને પ્રદૂષિત કરે છે। કોઈ પણ બહારની ફૂડ પેકેટ્સની એક અલગ બેગ રાખીને જ તેમાં નાખવું જોઈએ। તો હું એક અંતિમ પંક્તિ ગાઈને મારું વક્તવ્ય પૂર્ણ કરીશ। पेड़ हमारे मित्र है, पेड़ हमारी जान है। पेड़ की रक्षा करो, उसमें ही हमारी भलाई है। प्रकृति ने हमें जो दिया है उसका ही उपयोग करने का हम प्रयास करते हैं। नहीं सदी ये पूछ रही है कि कौन सा काम है, तपती धरती कहती है एक वृक्ष लगाओ, सिर्फ एक वृक्ष लगाओ। तो અહીં બેઠેલ તમામ વાલી, ગુરુજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમે એક વૃક્ષ વાવો અને પર્યાવરણને અને પરિવારને મજબૂત બનાવો। અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય।